ચેનલ ઓફ વડોદરા। શહેરના ફતેપુરા 3 રસ્તા પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલણ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો। એક તરફ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। વરસાદી વાતાવરણમાં શહેરના વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે હવે ફતેપુરા 3 રસ્તા પાસે પીવાના પાણીની અંદર લીકેજ મળી આવ્યું છે, તેને પરિણામે હજારો ગેલણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ફતેપુરા વિસ્તારની અંદર પાણીની લીકેજની સમસ્યાને લઈને ત્યાં રહેતા સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે। એક તરફ શહેરીજનોને શુદ્ધ પાણી મળતું નથી, ત્યારે પાલિકા દ્વારા આવા લીકેજની કામગીરીની અંદર જે પ્રકારે બેદરકારી રાખવામાં આવી રહી છે તેને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ લીકેજ રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે।